બાળકો આવું બધું ન બોલે, ખાલી ખાલી આ શું છે, સેલો લેક્ચર છે આજે 10માનો. હાલો તો મસ્તીનું નાળિયેર લઈને બધું ફોડી નાખીએ ઘરે ઘરે પોતપોતાને અહીંયા ને. તો આપણે 10માનો જે છેલ્લો લેક્ચર સ્ટાર્ટ કરીએ. 10 મિનિટનો છેલ્લો પેલો લેક્ચર છે. પછી આપણે MCQના 10માના લેક્ચર લેશું. રેડી? પણ એનું કંઈક સેટિંગ થાય ત્યાં હમણાં કંઈ ટેબ્લેટનું કંઈ સેટિંગ થતું નથી, એવું થશે આપણે પાકું લેવું. હાલો તો હવે આપણે અત્યારે સ્ટાર્ટિંગ કરવાનું છે. આ પાઠ જે આપણે આગલે વખતે સ્ટાર્ટ કર્યો હતો ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? તો કે ભાઈ લક્ષણોનું પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં દેખાવ, આને સાતત્ય થવું અથવા તો આનુવંશિકતા થવું કહેવાય. આનુવંશિકતાને સૌ પ્રથમ વખત સમજાવવા વાળો વૈજ્ઞાનિક હતો મેન્ડલ. એના પછીનો ઉદ્વિકાસ છે, એને સમજાવવા વાળા છે ચાર્લ્સ ડાર્વિન. ઘણા બધા વૈજ્ઞાનિકો આવે છે. તો હવે એ પાઠ આપણે નીકળી ગયો, એમાં નથી જવાનું. આપણે આજે છેલ્લો ટોપિક જોવાનો છે કે માતાના ગર્ભની અંદર કઈ રીતે નક્કી થાય કે બાળકનું શરીર બનશે કે બાળકીનું શરીર બનશે, મતલબ છોકરાનું શરીર બનશે કે છોકરીનું શરીર બનશે. તો એ નક્કી કરવા માટે આપણે આ ટોપિક એક લેવાનું છે, લિંગ ઇનિશિયન. પહેલા તો સાંભળી લો. મનુષ્યના જે જનીનિક કોષો છે ને, જનીનિક કોષો કહેતા શુક્રકોષ ને અંડકોષ. એમાં શુક્રકોષ કેવા હોય પેલા સમજી લો. આકારની વાત નથી થતી. શુક્રકોષમાં શું હોય છે? તો કે શુક્રકોષમાં 46 રંગસૂત્ર હોય, જેને આપણે 23 જોડ બોલવામાં આવે છે. હવે 46 રંગસૂત્ર છે ને, એમાં 22 જોડ રંગસૂત્ર આવા હોય. X બે પ્રકારના રંગસૂત્ર હોય, એક X પ્રકારના હોય અને એક Y પ્રકારના હોય. તો 22 જોડ મતલબ કહેતા 44 રંગસૂત્ર. 44 રંગસૂત્ર સેમ હોય X. પણ જે છે 23મી જોડ એટલે 45 રંગસૂત્ર Xમું, પણ 46મું છે ને આ રંગસૂત્ર છે ને Y મું હોય. આ શુક્રકોષોની અંદર હોય છે. તો અંડકોષોની અંદર શું હોય? તો કે અંડકોષોની અંદર પણ 46 રંગસૂત્ર હોય, કેતા 23 જોડ. આ 23 જોડમાં 23 XX વાળી હોય છે. 23 મતલબ સ્ત્રીઓની અંદરના રંગસૂત્ર બધા X હોય છે, અને પુરુષ જાતિની અંદર 45 રંગસૂત્ર 45 રંગસૂત્ર X પ્રકારના અને એક રંગસૂત્ર છે ને Y પ્રકારનું છે. મતલબ કહી શકાય કે આ Y નામનું રંગસૂત્ર છે ને એ પુરુષ જાતિના જન્મ માટે જવાબદાર છે. તો હવે કઈ રીતે નક્કી થતું માતાના ગર્ભની અંદર, એને સમજવા માટે તમારી બુકની જે મનુષ્યના શરીરવાળી આકૃતિ નહીં, તમારી જે અપેક્ષિતની અંદર આકૃતિ આવે છે એ આપણે આકૃતિ દોરી અને સમજવાની ટ્રાય કરીએ. હાલો, તમારે કઈ રીતે કરવાનું છે હેરખે જરાક ધ્યાન રાખજો. હાવ ઈઝી ટોપિક છે અને પછી એના ઉપરથી લખાણ લખ્યું. માન લો તમારે પુરુષના એક કોષ વિશે દોરવાનું. પુરુષ અને સ્ત્રી કોષ્ટક મારી દો તોય હાલે, અથવા તો કોષ્ટક નથી લગાડવું. પુરુષ અને સ્ત્રી ઉપર લખ નાખવાનું, નીચે કોષ્ટક લગાડીએ ને તો એમાં આપણે રંગસૂત્ર પૂરી શકીએ. હા, તો પુરુષની અંદરના રંગસૂત્ર કેવા છે? તો કે પુરુષની અંદર રંગસૂત્ર છે XY, અને સ્ત્રીની અંદર છેલ્લી જોડની વાત હાલે. નકર છે તો ટોટલ 46 જોડ, એ આપણે બધી આડે લખાણ લખ્યું. સ્ત્રીની અંદરના બધા જ રંગસૂત્ર XX પ્રકારના છે. હવે ધારો કે જોજો જરા કે પહેલી પેઢીમાં, આ પેઢીની સાઈડમાં મૂકીએ. પહેલી વખત પ્રજનનની ક્રિયા દરમિયાન પિતાની અંદરથી X નામનો રંગસૂત્ર આવ્યો અને માતાની અંદરથી પણ X નામનો રંગસૂત્ર આવ્યો. તો જે શરીર બનશે ને એ બધા આ 22 જોડ તો બધામાંથી XX જ આવે છે. પિતા તરફથી X આવશે, આના તરફથી X આવશે, પણ 23મી જોડમાં પિતાનો X રંગસૂત્ર આવ્યો અને માતાનો X રંગસૂત્ર આવ્યો. તો જે શરીર બનશે એ છોકરીનું શરીર બનશે. પણ બોલો બીજી પેઢીની અંદર કંઈક અલગ થયું. બીજી વખત જે પાછો જન્મ થયો એના ઘરે છોકરાનો, હવે છોકરાનો કઈ રીતે પેલા છોકરાનો, કેમ કે એમાંથી ઈ પેઢીમાં સાંભળજો, પુરુષની અંદરથી બીજી વખત પ્રજનનની ક્રિયા દરમિયાન Y નામનો રંગસૂત્ર મેળવ્યો, અને સ્ત્રી તરફથી કયો મળવાનો છે આગળ પાછળ લખીએ આપણે. સ્ત્રી તરફથી કયો મેળવ્યો તો કે X, પણ પુરુષ તરફથી કયો મેળવ્યો Y. જો કોઈ એક પણ પુરુષ તરફથી Y પ્રકારનું રંગસૂત્ર મળી જાય તો જે જન્મ થાય ને એ પુરુષનો થાય. તો સ્ત્રી પુરુષને સમજાવવા માટે બસ એક આવો સિમ્પલ રસ્તો છે. જો પિતા તરફથી પેલા તો જોઈ લો, પેલા એક વખત આમ નોલેજ કે ભાઈ પુરુષ છે એની અંદર 45 રંગસૂત્ર X પ્રકારના છે અને એક Y વાળું છે, અને સ્ત્રીની વાત થતી હોય તો એમાં 46 X વાળા છે. એટલે સાંભળી લો, સ્ત્રી તરફથી હંમેશા X રંગસૂત્ર મળવાનું છે, કેમ કે નવાઈ છે જ નહીં. હવે આ 46મી જોડ છે, 23મી જોડ છે, જેમાં આ 45મું છે ને 46મું છે. પ્રજનનની ક્રિયા દરમિયાન પુરુષની અંદરથી બધા 22 તો જોજો, સાંભળજો, 22 તો આમાંથી આવશે. X આમ માન લો કરી લઈએ, ડેશ આ છે XY વાળું. તો માન લો હું આમ વચ્ચેથી ખાલી ભાગ પાડીને સમજાવું કે પ્રજનનની ક્રિયા દરમિયાન અહીં જોજો આ 22 જોડ છે,
એમાં તો એક્સ 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 હોય તો કઈ છે જ નહીં. તો પુરુષ તરફથી એક સાઈડના રંગસૂત્ર ધારો કે આવ્યા તો 22 રંગસૂત્ર જોડ નહીં. હાલો 22 રંગસૂત્ર ઈ કેવા આવશે તો કે એક્સ પ્રકારનું. પણ 23મું બધું એક્સ પ્રકારનું આવી ગયું તો સ્ત્રી તરફથી તો બધા એક્સ જ આવવાના છે. તો જે માતાના ગર્ભમાં બાળક બનશે એ બધી એક્સ 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 વાળું કેતા સ્ત્રીનું શરીર બનશે. પણ આ સાઈડનો ભાગ આવ્યો તો 22 એક્સ વાળા પણ 23મું વાય વાળું આવી ગયું તો એક વાય વાળું આવવાના કારણોસર માતાના ગર્ભની અંદર જે બાળક બનશે એ પુરુષ છોકરાના શરીરનું નિર્માણ થાય. હવે ઘણા એમ પૂછે સાહેબ ઈ કેમ ખબર પડે કયું રંગસૂત્ર ક્યાં જાય? ઈ આપણા હાથમાં નથી. મનુષ્ય માહિતી ભેગી કરીએ કે હા નો ડાઉટ, પણ એને કંટ્રોલ ન કરીએ કે હા મનુષ્ય ફાંકા મારતા હોય કે ભાઈ અમે બધું કંટ્રોલ કરી લઈએ. ભાઈ કઈ નથી થતું. જે બોલવા વાળો છે ને એ પોતાનો જીવ કંટ્રોલ નથી કરી શકતો. ક્યાં જન્મવાનું છે ક્યાં મરવાનું છે આ બધું બહુ મોટું તંત્ર છે અને મોટું તંત્રને હલાવવાળો એક છે. એટલે આ બુદ્ધિથી સમજી શકાતું નથી. તો હવે આ જે આપણે આકૃતિ દોરી એ શું છે તો લખવાનું કે ભાઈ આ મનુષ્યમાં હા લિંગી નિશ્ચયન છે. મનુષ્યમાં લિંગી નિશ્ચયન છે. હાલ હવાના મુદ્દા લખવાની શરૂઆત કરીએ તો હવે જરાક ધ્યાન રાખવાનું મુદ્દા લખણમાં બધા મુદ્દાઓનો સમાવેશ કરવો પડે. હાલો તો પહેલેથી શરૂઆત કરીએ. ભલે પ્રશ્ન એ લખો થોડોક મુદ્દા લાંબા થાય ત્યાંથી લખાણ લખું કે ભાઈ બેયના વાત કરવાની કે ભાઈ પુરુષના પ્રજનન કોષ કેતા શુક્રકોષ. પેલા બેની માહિતી આપો. શુક્રકોષમાં 45 રંગસૂત્ર એક્સ પ્રકારના, અહીં આગળ એક ટોપિક લખી શકાય કે પુરુષ મનુષ્યની અંદર 2 પ્રકારના રંગસૂત્ર જોવા મળે, એક્સ અને વાય. તો બહુ લાંબુ ખેંચતો નથી કેમ કે ક્યારેક ક્યારેક આ પ્રશ્ન પૂછાય. 45 રંગસૂત્ર એક્સ પ્રકારના હોય છે અને એક રંગસૂત્ર વાય પ્રકારનું હોય છે. જ્યારે સ્ત્રીમાં 46 રંગસૂત્ર એક્સ પ્રકારના હોય છે. બધા એક્સ પ્રકારના. હાલો અંડરલાઈન કરીએ કે ભાઈ પુરુષની વાત થતી હોય પેલી તો પુરુષના કોષમાં શુક્રકોષમાં 45 રંગસૂત્ર એક્સ પ્રકારના છે. પણ જે એક રંગસૂત્રની વાત થાય ને જે 46 હોય ટોટલ ઈ વાય પ્રકારનું છે. જો સ્ત્રીની વાત થાય તો 46 રંગસૂત્ર કેવા પ્રકારના છે? એક્સ પ્રકારના. હવે આપણે પ્રજનનની ક્રિયાના 2 મુદ્દા બનાવવાના છે કે ભાઈ 4 જ મુદ્દાનો ટોપિક પૂરો કરવાનો છે. 5મો મુદ્દો તમારે ઉપર લખવો હોય તો લખવાનો કે મનુષ્યની અંદર 2 પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે, એક્સ અને વાય. ઈ તમારા લખાણ ઉપર આધારિત છે. તમારા અક્ષર ઝીણા છે તો તમારે મુદ્દા વધારે લખવા પડે તો એડ કરી દેવાનો. કોઈ અપેક્ષિતમાં નવનીતમાં કોઈ સારો મુદ્દો લખી છે મેં બોર્ડ ઉપર નથી લખાવ્યું તો એડ કરી દેવાનો. એવું જ હોય, આમાં કઈ હોય નહીં વધારે. બસ મહત્વના મુદ્દાઓ અહીં આવરી લેવું આપણે. હા તો હવે પેલો ટોપિક સમજાવવાનો કે જો પુરુષ તરફથી પ્રજનનની ક્રિયામાં 23 રંગસૂત્ર એક્સ પ્રકારના મળે અને સ્ત્રી તરફથી 23 રંગસૂત્ર એક્સ પ્રકારના મળે તો છોકરીનો જન્મ થાય. આપણે પહેલી છોકરીની આકૃતિ દોરી તો છોકરીનો જન્મ વિશેનો મુદ્દો લખવાનો કે ભાઈ પ્રજનન ની અહીંયા જો અર્ધીકરણ પર ઘણી વાર લખવામાં આવે કેમ કે આપણે 9મા ધોરણમાં ભણ્યા માતાના ગર્ભની અંદર શુક્રકોષ ને અંડકોષ ભેગા થાય ને 2 અડધા થાય તેને અર્ધીકરણ પર બોલવામાં આવે. એટલે તમારી ઈચ્છા અર્ધીકરણ લખો તોય હાલે અથવા તો પ્રજનનની આખું વાક્ય લખો. પ્રજનનની ક્રિયામાં અર્ધીકરણ દરમિયાન પુરુષ તરફથી 23 રંગસૂત્ર એક્સ પ્રકારના ના મળે અને માતા તરફથી 23 રંગસૂત્ર એક્સ પ્રકાર, એમાં તો એક્સ પ્રકાર છે, એક્સ પ્રકારના મળે તો ગર્ભમાં બાળકી કેતા સ્ત્રી નું શરીર બનશે. કેમ કે સ્ત્રી જાતિ માટે જવાબદાર લક્ષણ એક્સ છે. પિતા તરફથી બધી પ્રજનનની અર્ધીકરણની ક્રિયા દરમિયાન પુરુષ તરફથી કયા રંગસૂત્ર મેળવ્યા તો કે 23 એક્સ પ્રકારના મેળવ્યા અને માતા તરફ છે
પુરુષની વાત થઈ ગઈ, માતા તરફની વાત છે, પિતા તરફથી 23 મળ્યા. માતા તરફથી 23 X પ્રકારના મળ્યા, તો ઓલા પર X અને આ પર X, તો 46 X પ્રકારના થયા. તો જે શરીર બનશે ને એ બાળકીનું શરીર બનશે. હાલો તે રીતે બાળકના શરીર વિશે, છોકરાના શરીર વિશેનો મુદ્દો બનાવીએ. જો આ અર્ધીકરણ, પ્રજનનમાં જે અર્ધીકરણની ક્રિયા થાય, કોષ અડધા થાય, અર્ધીકરણની ક્રિયા દરમિયાન પુરુષ તરફથી 22 રંગસૂત્ર X પ્રકારના પણ એક રંગસૂત્ર Y પ્રકારનું મળે તો Y રંગસૂત્ર ના કારણે ગર્ભમાં, હવે માતામાંથી 23 મળે X પ્રકારની ખબર જ છે, એટલે એમાં હું ડીપમાં નથી જતો. એક Y પ્રકારનું મળી ગયું ને એટલે માતાના ગર્ભમાં પુરુષ કહેતા છોકરા, બાળક, પુરુષનું શરીર બનશે. હવે આ છેલ્લો મુદ્દો અગત્યનો છે. આમ મનુષ્યમાં લિંગી નિષેયન માટે પુરુષ તરફથી મળતો Y રંગસૂત્ર જવાબદાર છે. હાલો અંડરલાઈન કરી લઈએ જરાક આપણે કે ભાઈ અર્ધીકરણની ક્રિયા જ્યારે થાય તો પુરુષ તરફથી 22 રંગસૂત્ર X પ્રકારના મળે અને એક રંગસૂત્ર Y પ્રકારનું મળે. તો હવે Y રંગસૂત્ર મળવાના કારણોસર ગર્ભમાં પુરુષનું શરીર બનશે. એટલે આમ કહી શકાય કે મનુષ્ય જાતિમાં લિંગી નિષેયન છે, આ લિંગી નિષેયન એ કરવા માટે પુરુષ તરફથી મળતો Y રંગસૂત્ર જવાબદાર છે. એક મુદ્દો તમને મેં આગળ કીધું રીતે વધારવો હોય તમારે તો ઉપર લખી નાખવાનું કે પુરુષ જાતિની અંદર મનુષ્ય જાતિની અંદર 2 પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે, X અને Y. હાલો અહીંયા આપણું 10મું પૂરું થયું. એક વખત શાંતિથી પેલા પ્રશ્નને સમજી લઈએ. લિંગી નિષેયનમાં પેલા સમજવાનું કે ભાઈ પુરુષ હોય કે સ્ત્રી હોય કે કોઈ પણ હોય, એની અંદર 2 પ્રકારના રંગસૂત્ર જોવા મળે, X અને Y. પણ Y રંગસૂત્ર ફક્ત ને ફક્ત પુરુષની અંદર હોય 45 X પ્રકારના હોય અને માતાની અંદર 46 X હોય. જે અર્ધીકરણ થાય ને એટલે 2 કોષો ભેગા થયા ગર્ભના ભાગમાં, ભ્રૂણના ભાગમાં અથવા તો ફિલોપિયન નલિકામાં, તો એ સમયે અડધા થાય એટલે અડધા માતાના લક્ષણ આવે, અડધા પિતાના લક્ષણ આવે. જો પિતા તરફથી બધાય X પ્રકારના રંગસૂત્ર મળે, માતા તરફથી તો X જ આવવાના છે, તો 46 X ભેગા થવાના કારણોસર બાળકીનું શરીર બનશે. પણ પિતા તરફથી 22 રંગસૂત્ર X પ્રકારના મળે પણ એક Y આવી ગયું તો સમજી જવાનું કે હવે માતાના ગર્ભની અંદર પુરુષનું શરીર બનશે. તો કહી શકાય કે મનુષ્યમાં લિંગી નિષેયન માટે પુરુષ તરફથી મળતું Y રંગસૂત્ર જવાબદાર છે. એટલે થોડુંક આડું થઈ ગયું, એંગલ બદલી ગયો, તમારે તો લખવાનું કામ છે. હાલો તો હવે અહીંયા આપણે 10મું પૂરું કરીએ. આખું વર્ષ ભેગા ભેણા તો ભગવાનને એવી પ્રાર્થના કે કંઈ ખરાબ વિચારો આપ્યો, અમને ભણાવતા અહીંયા શીખાડ્યું, તમને ભણતા અહીંયા શીખાડ્યું, તો બધાની દોરી તો ભગવાન હાથમાં જ છે. તો પ્રાર્થના કરીએ એવું કે કંઈક સારા વિચારો આપે અને આગલા ધોરણની અંદર આપણે કંઈક બેસ્ટ મળવી લઈએ અને કંઈક માતા પિતાને ઉપયોગમાં આવીએ. બાકી તો સાચો જીવનનો મર્મ તો કોઈને ખબર છે જ નહીં કે શું કરવા આવ્યા. પૈસા કમાવા, ભણવા, આ છે તે છે, એના હાટું આપણે આવ્યા છે તો આપણે ભણીએ છીએ. સાચું જીવનનો મર્મ તો ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. છેલ્લો ટોપિક છે એટલે કહી દઉં. અને એ કોઈ કરવા માંગતું છે નહીં, કેમ કે એમાં રસ નથી, ભગવાન દેખાતા નથી. પણ સાચું એ છે બને એટલું જીવનમાં થોડા ઘણા આખા દિવસ દરમિયાન જેટલા થાય એટલા ભગવાનના નામ ભેગા કરો. છેલ્લે જ અહીંયા ફાઇનલ હિસાબ કિતાબ થવાનો છે. સંતોના મુખે સાંભળેલી વાતો કહું, મારા મુખની નથી, હું તમારા જેવો જ છે. છેલ્લે જીવનનો જે હિસાબ કિતાબ થાય ને એ સમયે આ કંઈ ભેગું નથી આવવાનું. આખો વરો પૂરું કર્યો છેલ્લે કહી દો, કોઈ એટલે કોઈ ભેગું નથી આવવાનું. જીવન દરમિયાન કેટલા તમે પૈસા કમાવ્યા, કેટલું હું કર્યું, કોઈ વસ્તુ ભેગું નથી આવવાનું. ભેગું આવશે હું ખબર કે તમે આ જીવન દરમિયાન તમને જન્મ આપવાવાળા ભગવાન હતા, તમે ભગવાનને કેટલા યાદ કર્યા, આ ભેગું આવશે. અને એની ગણતરી થાય. ઘણા બધા ભાગવતની કથાઓ એવું કહે છે કે એક નામ જો ભગવાનનું કોઈ બોલી લે તો એ નરકમાં તો ન જાય. તો નર્ક સ્વર્ગ બધી વસ્તુ છે નહીં છે એમાં આપણે નહીં પડીએ, પણ આપણો એક જ છે એમાં આપણે પડાય. આપણું કોણ છે તો ભગવાન. આ તમારા સામું સાહેબ ઊભા છે, એ સાહેબ થડા છે.
તમારા સામું જે શિક્ષક ઊભા છે, તમે પોતે છો, તમારી આજુબાજુ વિદ્યાર્થી છો, મમ્મી પપ્પા છો, આ તો ખાલી કપડાં છે. અંદર આ જે બોલાવા વાળો છે ને એ અંદર ભગવાન છે. એટલે તો આપણે માણા મરી જાય પછી ખાટલીમાં પિતા હોતા છે, આપણે શું કહીએ પપ્પા વયા ગયા, પપ્પા ક્યાં ગયા? પપ્પા નથી ગયા. પપ્પાનું જેને આપણે પપ્પા માનતા હતા એ ના હોતા, પણ આપણે અંદાજ અંદરથી ખબર છે કે પપ્પા આ નથી, પપ્પા કોઈ બીજા છે, એટલે આપણે એવું બોલીએ કે પપ્પા વયા ગયા. એ બીજા છે ને, બીજું કોઈ નથી, ભગવાન છે. તમારી અંદર, મારી અંદર, નાની કીડીમાં, મોટા હાથીમાં, બધાની અંદર બેહવાવાળો ભગવાન છે. અને મનુષ્યનો જન્મ ભગવાને ફક્ત એક વસ્તુ હાટો આપ્યો, અહીંથી આ ચક્રમાંથી નીકળીને ભગવાનની થવા હાટો. અને આ કલિયુગમાં કોઈ વસ્તુ નથી લાગી પડતી. કોઈ કામ એવું નથી કે જે કરીએ સપ તપ ધ્યાન સમાધિ કોઈ નથી થાય એમ આપણાથી. તો સંતોના મુખના વાક્ય આ જીવનમાં જો આખા દિવસમાં 10 તો ભગવાનના નામ લઈ લીધા ને એમ, તો આગલો જન્મ મળશે ને, આજ જ મૃત્યુ છે ને, આજ જ 10 નામ લીધા ને, આગલો જન્મ મળશે ને તો 11 થી સ્ટાર્ટિંગ થાય. તો બસ છેલ્લે આખા વર્ષમાં તો મેં કોઈ ભગવાન લગતી વાત નથી કરી, પણ આ છેલ્લો લેક્ચર છે તો કહી દઉં કે સાચો જીવનનો મર્મ છે ને, મેં પણ મારા જીવનના 25, આમ તો કહેવા જાય તો 28-29 વર્ષો કાઢી નાખ્યા. 30 વર્ષ પૂરા શરૂ થઈ ગયા હમણાં. અને એટલા વર્ષોમાં ભગવાનની દયાથી હવે ખબર પડી. બાકી હું વિજ્ઞાનનો શિક્ષક છે ભાઈ, વિજ્ઞાનનો શિક્ષક ધાર્મિકતામાં ન માનતા હોય. અને એક સમય એવો હતો જે હું ભગવાનને ન માનતો. પરિસ્થિતિ મારી છે, વાસ્તવિકતા તમે સાચી. ભગવાને એવું પ્રેમથી સમજાવ્યું ને, એની સમજાવવાની રીત બહુ અનોખી છે, કોઈ શિક્ષક કામ ન કરે. બહુ અનોખી રીત છે. એવું મસ્ત સમજાવ્યું ને કે પરફેક્ટ મગજમાં છપાઈ ગયું કે જીવનમાં સાચું બસ એક ભગવાન છે. અને હકીકતે તમારી જ્યાં નજર પડે છે ને, જ્યાં ભલે દેખાતા નથી, નટખટ છે, દેખાય નહીં, પણ સીધી દેખાઈ જાય તેથી બીજું કોઈ દેખાય નહીં. એટલે તમે હું બધા આપણે જોવા હાટું ફરીએ છે. હવે એની ઈચ્છા કેદી દેખાય, પણ જીવનની સાચી કમાણી એ નામ છે. જેટલું દાન પુણ્ય ધર્મ કરો એ સત્કર્મ છે, ભગવાન ન મળે. હવે હું એટલો મોટો માણસ નથી કે આ બધી વાક્ય બોલી શકું, પણ સાચું જે મારી બુદ્ધિ એ પેટલું એ છે ભગવાનનું નામ. થાય એટલું દાન ધર્મ કરો, એના ફળને ભગવાનને અર્પણ કરો. અને મોટી વસ્તુ બસ બધામાં ભગવાનને જો, અને થાય એટલું ઉઠો ત્યારે ને હું ત્યાં સુધીમાં 1000 થયા, 10,000 થયા, 20,000 થયા, જે પ્રિય હોય ના થાય એટલું ભેગું કરો. મારી બુદ્ધિ તો એટલી જ 1 લાખ 1.5 લાખ પકડીએ કે સંતો 3 લાખ 4 લાખ 40 લાખ 1 કરોડ નામ ભગવાનના લે છે એક દીમાં. સંતો છે ભગવાન આમ હામાં બેઠા હોય. પાપી માણસો આપણે એટલું બધી અત્યારે તો નથી ખીસી શકતા. ભગવાન કદાચ આપણે આગળ જતા એવું શક્તિ આપે તો વાત અલગ છે, પણ ભગવાનની શક્તિ બધાની અંદર છે. તો બસ એક શિક્ષક તરીકે તમે મને આખું વર્ષ સાંભળ્યું તો છેલ્લી મારી આ સલાહ કે આખા જીવનમાં જેટલું ભેગું થાય ને એટલું સાચું ધન, જેની દુનિયામાં નહીં આખા બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે એક નામની વેલ્યુ આપી શકે, એ સાચા ધનને ભેગું કરી લે. બ્રહ્માનું પદ, બ્રહ્માજી ક્યારે બને કોઈક દિવસ આ ભાગવતમાં સાંભળજો. એ પણ એક નામનું મહિમા, ભગવાનના એક નામનું મહિમા, રામ કૃષ્ણ હરિ શિવ રાધા, એક નામનું મહિમા એ નથી કહી શકતા. આવું સંતોના મુખેથી સાંભળેલું છે. તો બને એટલું ક્યાંક 5-10 મિનિટ સત્સંગમાં કાઢો. યુટ્યુબમાં મોબાઈલમાં મળે જ છે અત્યારે. જેમ તમારી અંદર લાલસા છે માર્ક લેવાની, એટલે તમે મારો વિડીયો જોવો છો, તો એવી ભગવાનને મેળવવાની થોડીક લાલસા જાગી જાય તો જીવન તરી જવાય. તો 5 મિનિટ 10 મિનિટ ભગવાનની શોર્ટ રીલ આવે છે, 1-1 મિનિટ જોઉં છું. પ્રેમાનંદ મહારાજ છે, ઘણા બધા કથાકારો છે, હું વધારે એની જોઉં છું. તો 5-10 મિનિટ કાઢો, એ આપણા જીવન વિશે કહે, આપણી ખામીઓ દર્શાવે, અને એમાં થોડુંક આગળ વધો. સાચું જીવનનું મર્મ આ છે. બાકી તો કંઈ બોલવામાં આખું પાછું થઈ ગયું માફ કરજો, કેમ કે હું પણ તમારા જેવો જ છે. હાલો અસ્તુ, જય ભગવાન. મેળા એક વખત સારી રીતે સ્ક્રીનશોટ લઈ લો. હવે થાશે અને ભગવાન કરાવીએ તો 12 સાયન્સ સ્ટાર્ટ કરશું, તો એની ઈચ્છા. અને 12 સાયન્સમાં મારી એવડી બુદ્ધિ નથી કે હું 12 સાયન્સનું નોલેજ પૂરેપૂરું આપી શકું, પણ જેટલી ભગવાન મને આપી એ પ્રમાણે ભણાવવાની સ્ટાર્ટિંગ કરી. અને તમારે પણ જેટલું યોગ્ય લાગે, કેમ કે અમુક શિક્ષકોની મેથડ ફાવી ગઈ તો મજા આવે ભણવામાં, તો આપણે 12 સાયન્સ સ્ટાર્ટ કરશું ભગવાન કરાવવાની ઈચ્છા હોય તો. હાલો અહીંયા વિરામ આપીએ 10 પાને. અસ્તુ, જય ભગવાન, રામ રામ, સીતારામ, રાધે રાધે, જે તમે બોલો એ.